हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। जॉब गवर्नमेंट की इन्फॉर्मेशन चैनल में आप तमाम विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत है। मित्रों, गुजरात पब्लिक सर्विस कमीशन तरफથી એક મહત્વપૂર્ણ જાહેરાત ક્રમાંક 123/2024-25 સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે। જોઈએ મિત્રો વિગતે। નિયામક પ્રાથમિક શિક્ષણના તાબા હેઠળની તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ક્લાસ 2 ગુજરાત શિક્ષણ સેવાની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 123/2024-25 ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની 16/3/2025 તથા સંબંધિત વિષયની તારીખ 8/6/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણો મુજબ જે તે કેટેગરીમાં મેરિટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસાર છેલ્લા ઉમેદવારના ગુણ મુજબ નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોને અરજી ચકાસણી પાત્ર સફળ જાહેર કરવામાં આવેલા છે। તો પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી, પરંતુ માત્ર ને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તેની યાદી આપેલી છે। ખાસ સૂચના આપવામાં આવેલી છે મિત્રો, ધ્યાને લેવી। અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોએ પોતાની અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજો ઓનલાઈન પદ્ધતિથી जीपीएससी ની વેબસાઈટ પર અપલોડ કરી રજૂ કરવાના રહેતા હોવાથી રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા સ્વીકારવા પાત્ર બનતા નથી। આથી ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે। અહીં મિત્રો અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારો સંબંધિત વિષયની પરીક્ષાના બેઠક નંબર આપેલા છે। તે તમામ ઉમેદવારોએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। મિત્રો ટોટલ મિત્રો ઉમેદવારો જોઈએ તો 304 ઉમેદવારોને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે। ખાસ નોંધ આપવામાં આવેલી છે, જાહેરાત ક્રમાંક 55 56 67 73 81 104 105 106 110 111 115 119 120 121 122 123 124 125 ના તમામ ઉમેદવારોની પેપર 1 ભાગ 1 સામાન્ય અભ્યાસના વિષયની પરીક્ષાનું આયોજન આયોગ દ્વારા 16/3/2025 ના રોજ કરવામાં આવેલ હતું અને જે સંદર્ભમાં 16/3/2025 ના રોજ એક જ સમયે યોજાયેલ પેપર 1 ભાગ 1 સામાન્ય અભ્યાસના વિષયમાં ઉમેદવારને એક જ જાહેરાતમાં હાજરીના આધારે ઉક્ત જાહેરાત પૈકી જેમાં ઉમેદવારી નોંધાવી હોય તેવી જાહેરાતોમાં સમાન સમયે હાજર ગેરહાજર હોવા અંગે વિગત ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ પર 21/4/2025 તથા 4/5/2025 ની અગત્યની જાહેરાત અન્વયે આપેલ છે। મિત્રો કુલ 2 વખત ઉપલબ્ધ કરવામાં આવેલ છે વેબસાઇટ પર અને તે મુજબ આ તમામ જાહેરાતોમાં નોંધાયેલ ઉમેદવારોને હાજર ગેરહાજરની વિગત સાચી અને ખરી હોવાની ખાતરી કરવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ હતું। ઉપર મુજબ પ્રસ્તુત જાહેરાતો સંદર્ભમાં કોમન કેન્ડિડેટ્સની હાજર ગેરહાજરની વિગત ધ્યાને લઈ પ્રસ્તુત પ્રાથમિક કસોટીનું પ્રોવિઝનલ લિસ્ટ રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે અને આ હાજર ગેરહાજરની વિગત આખરી વખત વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી છે। જે વિગતથી જુદી કે વિશિષ્ટ રજૂઆત કરવાની બાકી રહી ગયેલ હોય અને રજૂઆત કરવા માંગતા હોય તેઓ ફક્ત તે ઉમેદવાર 20/8/2025 થી 29/8/2025 સુધીમાં જે તે જાહેરાત માટે કરેલી અરજીની નકલ, પ્રવેશ પત્રની નકલ અને જે તે જાહેરાતમાં હાજર રહેવાની સંમતિ અન્વયે ભરેલી ફીની પોસ્ટની નકલ તથા પોતાના ઓળખ કાર્ડ સાથે આયોગ ખાતે રૂબરૂમાં રજૂઆત કરી શકશે। ઉપરોક્ત બાબતે અને સમય મર્યાદા બાદ મળેલ કોઈપણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે મિત્રો, 30/7/2016 ના કચેરીના હુકમથી 1/8/2016 થી પ્રસિદ્ધ થતી સીધી ભરતીની જાહેરાતો अनुसंधाने आखरी पसंदगी प्राथमिक कसोटी में मेळवेल गुणना 50% गुणभार तथा रूबरू मुलाकात में मेळवेल गुणना 50% गुणभारना आधारे करवानी रहेशे। जेने अनुलक्षीने आयोगना 9/5/2017 ना कचेरीना हुकमथी प्राथमिक कसोटी में रद थयेल प्रश्नोमां गुण बाकी रहेल प्रश्नोमां समान रीते प्रो रेटा पद्धतिथी गुण प्रदान पद्धति अपनावવાની રહેશે। જે પદ્ધતિ મિત્રો અહીં દર્શાવેલ છે। સાચા જવાબના 3 પ્રશ્નો રદ થયેલા હતા સામાન્ય અભ્યાસમાં, જેમાં સાચા જવાબમાં 1.031 ગુણ પ્રદાન કરવામાં આવશે અને ખોટા જવાબ માટે 0.309। ત્યારબાદ સંબંધિત વિષયમાં 2 પ્રશ્નો રદ થયેલા હતા, જેમાં સાચા જવાબ માટે 1.010 ગુણ પ્રદાન કરવામાં આવશે અને ખોટા જવાબ માટે 0.303 ગુણ કપાત કરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ મિત્રો અપડેટ આવેલી છે।
ત્યારબાદ મિત્રો અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોને જાહેરાતના અનુસંધાને ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજીપત્રક ફોટોગ્રાફ સ્પષ્ટ ના હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અરજીપત્રક પર લગાવવાનો રહેશે અને સહી સ્પષ્ટ ન હોય તો ફરીથી અરજીપત્રકમાં લગાવવાની રહેશે અને લાગુ પડતા જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલ નીચેના ક્રમાનુસાર આપવાની રહેશે, જેમાં પ્રથમ મિત્રો જન્મ તારીખના પુરાવા માટે એસએસસી ક્રેડિટ પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે અને જેના માટે જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. બીજું કે નામ અટકમાં ફેરફાર કરાવેલ હોય તો સરકારી ગેજેટની નકલ તેમજ પરિણીત મહિલા ઉમેદવારો માટે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારો માટે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્રની નકલ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિયત સમયગાળાનું ગુજરાતી નમૂના મુજબ પરિષ્ઠ અરજીપત્રકમાં દર્શાવેલ નંબર અને તારીખનું જ રજૂ કરવાનું રહેશે. પરિષ્ઠના વિકલ્પે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નથી, તેમજ અંગ્રેજીમાં હોય તો તે પણ માન્ય રાખવામાં આવશે નહીં. પરિણીત મહિલા ઉમેદવારોને આવું પ્રમાણપત્ર તેઓની માતા પિતાના આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે, જે ખાસ ધ્યાને લેવું. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં સામાન્ય વહીવટી વિભાગના તારીખ 1/12/2008ના પરિપત્ર મુજબ નિયત નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા આપેલ પ્રમાણપત્ર જોડવાનું રહેશે. માજી સૈનિકના ઉમેદવારોના કિસ્સામાં ડિસ્ચાર્જ બુકની નકલ, પરિણીત મહિલાઓના કિસ્સામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, અટક અથવા તો નામ બદલાવેલ હોય તો તે અંગેના જાહેરનામાની નકલ, વિધવા મહિલા ઉમેદવારોના કિસ્સામાં પૂર્ણ લગ્ન ન કર્યા અંગેની ચોગદનામાની નકલ, વર્ગ 3ની જાહેરાત માટે રમતગમતના પ્રમાણપત્રની નકલ, સ્નાતકના બધા જ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રક, સ્નાતક પદવી પ્રમાણપત્ર, ડિગ્રી પ્રમાણપત્ર, અનુસ્નાતકના બધા જ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રક, જાહેરાતની જોગવાઈ મુજબ અનુસ્નાતક પદવી પ્રમાણપત્ર, તબીબી દંત વિષયક પશુ ચિકિત્સા વિષય જાહેરાતો માટે ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર જો જાહેરાતની જોગવાઈ મુજબ જરૂર હોય તો. ત્યારબાદ જાહેરાતમાં કાઉન્સિલનું રજીસ્ટ્રેશન જરૂરી હોય ત્યાં સંબંધિત કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાયેલ હોય તે નોંધણી પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો. પીએચડી પદવી પ્રમાણપત્ર, નેટ સ્લેટ પ્રમાણપત્ર, વિદેશી યુનિવર્સિટીમાંથી પદવી મેળવેલ હોય તો તેની માન્યતા અંગેના પુરાવાની નકલ, જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવો તેમનો હક દાવો હોય તો આવા ઉમેદવારોને સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો અધિકૃતતાની વિગતો પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ગુજરાત સરકારની સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓએ રૂબરૂ મુલાકાત સમયે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ સામાન્ય વહીવટી વિભાગના તારીખ 8/11/1989ના પરિપત્રથી નિયત થયેલ નમૂનામાં ના વાંધા પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અનુભવના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે હોય તો, સંશોધન પત્રો હોય તો રજૂ કરવાના રહેશે. બિન નામત ઉમેદવારોએ ભરેલી ફીની ઝેરોક્ષની નકલ જોડવાની રહેશે. શારીરિક માપ અંગેનું તબીબીનું પ્રમાણપત્ર જાહેરાતની જોગવાઈ મુજબ હોય તો અને જાહેરાતની જોગવાઈ અનુસંધાનમાં લાગુ પડતા અન્ય પુરાવા કે પ્રમાણપત્રો હોય તો જોડવાના રહેશે. આયોગની વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક 123/2024-25 હેઠળ હવે પછી દર્શાવવામાં આવનારી યાદી મુજબ લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક આયોગ દ્વારા વેબસાઇટ ઉપર આપવામાં આવનાર સૂચના અનુસાર નિયત સમયમાં અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો તમામ લાગુ પડતા ડોક્યુમેન્ટ મિત્રો ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ સૂચના આવેલી હતી 19/8/2025ના રોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ક્લાસ 2 માટેની. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.